પોરબંદર જિલ્લામાં આ વખતે રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકામાં જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે। આવતીકાલે 16 ફેબ્રુઆરી 2025ના રોજ જે બંને નગરપાલિકાઓ છે તે બંને નગરપાલિકાઓ માટે મતદાન છે તે મતદાન થનાર છે। ત્યારે કુતિયાણા જે નગરપાલિકા વિસ્તાર જે છે ત્યાં આજે પોરબંદર જિલ્લા પોલીસ વડા સહિતની જે અધિકારીઓ છે તે અધિકારીઓની ઉપસ્થિતિમાં સમગ્ર જે વિસ્તાર છે ત્યાં ફ્લેગ માર્ચ છે તે યોજવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા સહિત જે સિટી ડીવાયએસપી, ગ્રામ્ય ડીવાયએસપી, પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો જે પોલીસ કાફલો છે તે આજે સમગ્ર જે કુતિયાણા નગરપાલિકા વિસ્તાર છે ત્યાં ફર્યો હતો અને જે આ ફ્લેગ માર્ચ છે તે યોજાઈ હતી। મહત્ત્વની વાત છે કે આ વખતે જે રાણાવાવ તથા કુતિયાણા જે નગરપાલિકાની જે ચૂંટણી જે યોજાવા જઈ રહી છે તેમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જે સીધી ટક્કર છે। રાણાવાવ છે તે રાણાવાવમાં 7 વોર્ડ માટે જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કુતિયાણામાં 6 વોર્ડ જે છે તેમાં જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે। બંને નગરપાલિકાઓમાં શાંતિપૂર્વક લોકો મતદાન કરે અને તે માટે જે તમામ તૈયારીઓ જે વહીવટીતંત્ર તેમજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આજે આ જે ચૂંટણી મતદાનના આગલા દિવસે જે સાંજે કુતિયાણા વિસ્તાર છે ત્યાં પોરબંદર જિલ્લા પોલીસ વડાની જે ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ છે તે ફ્લેગ માર્ચ યોજાઈ હતી।